તો દોસ્તો વેલકમ ટુ ઘોડાદરા. માશાલ્લાહ તળાવની પાળે જ ને તળાવના કિનારે જ તમે જુઓ, આ છે ઘોડાદરા ગામની મસ્જિદ. માશાલ્લાહ તમે નામ જોઈ શકો છો, હઝરત મૌલાના મુફ્તી અબ્દુલ્લા પટેલ સાહેબ રવીદરાવાલા રહમતુલ્લાહી અલૈહ. આ છે વસીફરિયો. ઘોડાદરાવાળાઓ જુઓ, કાચબો પડી રહેલો છે તમારા ગામમાં. કેટલું બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ. अस्सलामु अलैकुम वरहमतुल्लाहि वबरकातुह. वेलकम बैक टू न्यू व्लॉग. दोस्तों उम्मीद है आप खैरियत से होंगे. मैं हादी पटेल एक और व्लॉग में आपका स्वागत करता हूँ. और भाई लोग, आज अपना प्लान ये है कि एक और नए गांव की विज़िट की जाए, आप लोगों के साथ भी वो गांव शेयर किया जाए, एक और नया गांव आपको दिखाया जाए, क्योंकि और जो वीडियो है उसको इतना प्यार नहीं मिल रहा है जितना हमारी इस गुजरात की गांव की सीरीज़ को मिल रहा है. तो आज प्लान है, मेरे गांव से 8 किलोमीटर दूर घोड़ादरा नामी एक गांव है, छोटा सा गांव, एक ही मस्जिद है. उसको आज हम देखेंगे, आपको दिखाएंगे. उम्मीद है छोटा वीडियो रहेगा. इंशाअल्लाह आप इस मुकम्मल वीडियो में बने रहिए. चैनल पर नए हैं तो जल्दी से चैनल को सब्सक्राइब कर लीजिए. घोड़ादरा जाने के लिए हम सबसे पहले वतन अजीज़ रवीदरा से क्रॉस होंगे और फिर उसके बाद करमाली पास करेंगे और फिर हम इंशाअल्लाह घोड़ादरा पहुँचेंगे. मज़ा आने वाला है. आप इस मुकम्मल वीडियो में बने रहिए. તો દોસ્તો, કરમાલીથી આપણે ઘોડાદરા જાય તો રસ્તામાં દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે આવતો છે. આ છે, આવો મંઝર છે. સારું છે, એટલે બહુ પાણીને ત્યાં જેટલું પાણીને કીચડ હતું એટલું નથી, એટલે આ રસ્તો બહુ ટોપનો બની ગયેલો છે. માશાલ્લાહ, એટલે થોડો દેખાય છે એવું ખરાબ, પણ આ રસ્તો સારો છે. માશાલ્લાહ બધા રસ્તા બની ગયા. બસ ઉંમરવાળો રસ્તો નહીં બનતો. પાનોલીથી અંકલેશ્વર જવાનો જે રસ્તો છે વાયા ઉંમરવાળા, તેને બી બનાવડાવી કરો ભાઈ. ઉપર જવાની ટ્રાય કરીએ, ફસાઈ નહીં જાય. તો આ છે દોસ્તો દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે. આવો દેખાય છે ને એના બિલકુલ પાસે છે આ ખૂબસૂરત ને નાનું ગામ ઘોડાદરા ગામ. તમે જોઈ શકો છો કેટલું પાસે છે. તો દોસ્તો વેલકમ ટુ ઘોડાદરા. જુઓ દોસ્તો, આપણે ભરૂચ જિલ્લાના હાંસોટ તાલુકાના ઘોડાદરા ગામે આપણે અલ્હમ્દુલિલ્લાહ પહોંચી ગયા છે. ને પહોંચીને તમે દાખલ થાય તો મંઝર જુઓ. વાવ, આ છલોછલ ભરાયેલું તળાવ છે. બધાથી પહેલું તમે જોઈ શકો છો કેટલું ખૂબસૂરત છે. હા, આંબાનું ઝાડ છે, આંબો છે ને તેના પાસે આ તળાવ છે. કેવી મસ્ત મજા આવતી હોય એટલે બેસવાની. બહુ ઠંડી ને બહુ પ્યારી હવાઓ ચાલી રહેલી છે. માશાઅલ્લાહ, આ છે ઘોડાદરા ગામનું તળાવ. બહુ મોટું તળાવ છે માશાઅલ્લાહ. એક વાત એ છે કે આપણે ઘોડાદરા આવતાની સાથે હાંસોટ તાલુકામાં આવી ગયેલા છે, અંકલેશ્વર તાલુકામાં નથી. ઓલ્ધો આપણે હાંસોટ તાલુકામાં આવી ગયા, પણ તો બી ગામનો જે પિનકોડ છે તે 394115 છે. મતલબ આપણા પાનોલી ને એ બાજુના ગામોનો બી એ જ છે. તો ચાલીએ આપણે આખા ગામની ઝિયારત કરીએ. ફર્સ્ટ ઇમ્પ્રેશન બહુ સારું છે માશાઅલ્લાહ. જુઓ દોસ્તો, માશાઅલ્લાહ તળાવની પાળે જ ને તળાવના કિનારે જ તમે જુઓ, આ છે ઘોડાદરા ગામની મસ્જિદ. માશાઅલ્લાહ. મે બી કલર નવો થયેલો છે
મેં જે પહેલાં જોઈ લી તે આ કલરની હતો, ગ્રીન કલર હતો. આપણે અંદરથી ઝિયારત કરીએ. ભાઈ તે ગેટને તો તારું છે, મેઇન ગેટને. આપણે પાછલા રસ્તે અંદર દાખલ થાય. આ છે બીજો ગેટ. દાખલ થઈ ગયા છે. દાખલ થતાના હાથે લેફ્ટ સાઈડ વોશરૂમ છે ને હવે કઈ તરફ જવાનું છે? માશાલ્લાહ આપણે મસ્જિદમાં આવી ગયેલા છે. તમે જુઓ માશાલ્લાહ આવી બેઠક છે ને આવો ખુલ્લો સહન છે. ઘોડાદરા ગામની એક જ મસ્જિદ, મસ્જિદે કાયમુલ ઇસ્લામ ઘોડાદરા. તો મસ્જિદનું નામ છે કાયમુલ ઇસ્લામ. જો માશાલ્લાહ વઝૂખાનું છે, બહુ પ્યારું. જો માશાલ્લાહ આપણે આ મસ્જિદ છે ને આપણે નીચે વાંચતા વાંચતા જાય તો ઉદ્ઘાટન તારીખ 1 જમાદુલ ઉખરા 1422 હિજરી મુતાબિક 22 ઓગસ્ટ 2001 ઈસવીસન બુધવારે વખતે નમાઝ અસરથી યાની અસરની નમાઝથી ઇબ્તિદા થયેલી છે. અને ઉદ્ઘાટક કોણ હતું તમે નામ જરા જોઈ શકો છો. હઝરત મૌલાના મુફ્તી અબ્દુલ્લા પટેલ સાહેબ રવીદરાવાલા રહમતુલ્લાહિ અલૈહ આપના હાથોથી આનું ઉદ્ઘાટન થયેલું છે. તો હવે આ મસ્જિદ તો બધી સ્પેશિયલ જ હોય, હવે વધારે સ્પેશિયલ આપણા માટે થઈ ગઈ છે. જુઓ માશાલ્લાહ આ જમાત ખાનું છે ઘોડાદરાની મસ્જિદનું. ઘોડાદરાની મસ્જિદ કાયમુલ ઇસ્લામ મસ્જિદનું આ જમાત ખાનું છે. માશાલ્લાહ બહુ મોટું જમાત ખાનું છે. ને દોસ્તો આ મસ્જિદનું જે ઉદ્ઘાટન થયેલું છે એ અમારા વાલિદ સાહેબ, મારા ફાધર મુફ્તી અબ્દુલ્લા સાહેબ રહમતુલ્લાહિ અલૈના મુબારક હાથોથી ને એમની હાજરીમાં થયેલું. આપણે દુઆ કરીએ અલ્લાહ તાલા મસ્જિદને હંમેશા આબાદ રાખે ને એમાં નમાઝોની પાબંદી થાય એની આપણે ખૂબ દુઆ કરીએ. ને વાલિદ સાહેબ રહમતુલ્લાહિ અલૈના દરજાત બી અલ્લાહ તાલા બુલંદ કરે. અલ્લાહ તાલા એમને જન્નતુલ ફિરદોસમાં આલા મકામ નસીબ ફરમાવે. થોડા ઇમોશનલ થઈ ગયા આપણે નામ વાંચીને, પણ થોડી સ્પેશિયલ ફિલિંગ છે આપણા માટે. જો માશાલ્લાહ આ આપણે મસ્જિદ જોઈ લીધી દોસ્તો, ને હવે આપણે ગામનો ચક્કર ચાલુ કરી રહેલા છે બિસ્મિલ્લાહ બોલીને. જો આ મક્કા ટાવર છે, આ મૌલ સાહેબનું ઘર છે. આ ગાલિબન ઇમામ સાહેબનું ઘર હે. એક ઇમામ સાહેબ બોધારણા છે ને એક કઈ ટંકારિયાના પેલા તો એવું કહેતા ને કે મફાદર કે એવું કંઈ નામ છે, ખબર નહીં. જંબુસર પાસે મફાદર કે મફાતર ખબર નહીં. આ જુઓ તો આપણને એક દોસ્ત મળી ગયેલો છે. આ ભાઈ છે અયાન વસી, એનું વસી, બીજું કોઈ છે નથી. એ ભાઈ મળેલો છે. તો એ ભાઈ આપણને ગામ બટાર હે. બટાડે ને ભાઈ, સ્કૂલ ગામ બટાડે ને. ચાલ તો જુઓ આ ગલી છે. આ ફળિયાનું નામ શું છે? આ ફળિયાનું નામ છે વસી ફળિયું. આ તમે જુઓ પટેલ મંઝિલ. પટેલ એક જ ચાલે, પટેલ જ ચાલે. જો દોસ્તો આ છે ઘોડાદરા ગામનું વસી ફળિયું. આ વસી લોકો ને વસી સરનેમ આપણે ફર્સ્ટ ટાઈમ સાંભળી. આપણને નહીં ખબર હતી કે ઘોડાદરામાં આ વસી લોકો રહે છે. માશાલ્લાહ તમે ઘર જુઓ ને ઘડોના બાળ ઊભેલી માશાલ્લાહ ગાડીઓ જુઓ. અલ્લાહ એમાં હજુ બરકત દઈ ને મઝીદ તરક્કીથી ઘોડાદરાવાળાઓને નવાઝે. માશાલ્લાહ જો આ કોઈ શહેજાદભાઈનું ઘર છે. આ ઊભેલી છે XUV 700. માશાલ્લાહ. તો
તો આજ ભાઈ આપણને મળ્યો એક બેને બહુ સારી કોમેન્ટ કરેલી છે આપણા વિડીયો પર કે તારી બધાથી મોટી ભૂલ એ છે કે તું નાના છોકરાઓને રહેબર તરીકે લે. તો વાત તો બહુ સારી એમણે શું કહેવાય બહુ સારી વાત એમણે નોટિસ કરી ને મને બી એવું છે, પણ એમાં થોડાક પ્રોબ્લેમ છે. એમાં એવું છે તો ભાઈ આપણે આને વસી ફર્યું કહી દીધું. આ વસી ફર્યું નથી, આ છે બંગલા ફર્યું છે. તમે જુઓ માશાલ્લાહ, એમાં બંગલા છે એટલે કદાચ એનું નામ બંગલા ફર્યો હે. માશાલ્લાહ. તો હા, આપણે વાત કરતા હતા કે નાના છોકરાઓને જ લઈ હાથે. તો એમાં એવું છે કે નાના છોકરાઓના હંભે જ આપણે બોલી શકીએ છીએ. આપણો કોન્ફિડન્સ એ લોકોના હંભે જ રહી, એ લોકોના હંભે જ ખુલી શકીએ છીએ આપણે. જ્યારે મોટાઓ સામે આપણે થોડા દબાઈ જાય, કોન્ફિડન્સ થોડો લો થઈ જાય, તો એટલા માટે આપણે બહુ મોટાઓને શું કહેવાય બહુ હા મેં પાણી પી લીધું મસ્જિદમાં. તો એટલા માટે બહુ મોટાઓને આપણે કોન્ટેક્ટ નથી કરતા, કે પછી ખ્યાલાત આપણા મુતાસિર થઈ જાય. તો એવું છે ને. એક તો એવું છે કે બહુ પ્લાનિંગ નહીં હોય. આપણે ગામમાં જાય, જે દેખાય, જે મળે, જે ભાવ આપે એ લોકો હાટે આપણે વિડીયો બનાવી કાઢીએ. આપણે કે બહુ પ્રોફેશનલ નથી, આ તો એક શોખ છે આપણો, એટલે આપણે કરી રહેલા છે ને. એનો આપણને મોહબ્બત બી મળી રહેલી છે એના પર. તો આ કારણનું હતું નાના છોકરાઓ હાથે બનાવવાનું. ઉભા આ છે, આ કયું છે? મસ્જિદ ફળિયું. મસ્જિદ ફળિયું છે આ, મતલબ 3 ફળિયા છે. 3 ફળિયા છે: વસી ફળિયું, બંગલા ફળિયું ને મસ્જિદ ફળિયું. વસી ફળિયું બહુ મોટું છે એવું લાગે છે. આ છે વસી ફળિયું. આ છે શૌકત અચ્છા લખેલું છે. માશાઅલ્લાહ, અચ્છા લોકો બી છે આ ગામમાં. બહોત અચ્છા હે કે અચ્છા લોકો બી છે આ ગામમાં. જો માશાઅલ્લાહ. સુબહાનલ્લાહ, માશાઅલ્લાહ. જો આને કહેવાય ઘર. માશાઅલ્લાહ, કેટલા સારા ઝાડો લગાડેલા છે. આ બી એક વસ્તુ છે આપણા ગામની ખૂબસૂરતી છે, ખુશુસિયત છે આપણા ગામોની. અહીંયાથી વસી ફર્યું ખતમ. હા ભાઈ, આટલે વસી ફર્યું ખતમ થઈ ગયું ને. હંસલોડ લોકો બી છે આ ગામમાં. જો માશાઅલ્લાહ. કયું છે બામણ ફળિયું? ભાઈ આટલે કે છે બામણ ફળિયું. આટલે પાણી ભરાઈ જાય. બરાબર છે. વધારે વરસાદ જ્યારે પડતો હોય ત્યારે આટલે પાણી વધી જતું હોય. ભાઈ આ છે પ્રાથમિક શાળા ઘોડાદરા, તાલુકા હાંસોડ, જિલ્લા ભરૂચ. 100 ભણે 100 આગળ વધે. આઈ થિંક 6 સુધી છે, કદાચ 6 ક્લાસ છે ને. પેલો ભાઈ બીજીમાં છે, પણ આજે સ્કૂલ નથી ગયો. તો મને કહે તમે બનાવીને આવો, હું આટલે ઊભો રહે. એ બીજી ક્લાસમાં છે ને. આ છે ઘોડાદરાની ગ્રામ પંચાયત. હા તમે જુઓ, 2011ના હિસાબે, 2011ની વસ્તી ગણતરીના હિસાબે ગામમાં 1000 લોકોની વસ્તી છે એવું આપણે જોયું. તો કેમ આજે સ્કૂલ નહીં ગયો? કેમ બીમાર છે? સ્કૂલ જવાનું, ગેરહાજરી નહીં કરવાની. 3 ગ્રાઉન્ડ છે. કના ગ્રાઉન્ડ છે? બરાબર છે. આ ફળિયાનું નામ શું? કોમ્યુનિટી હોલ બી છે ભાઈ ને. ગોકુળ ગામ ઘોડાદરા કોમ્યુનિટી હોલ. આંગણવાડી નંદ. હું પાનોલીથી આવ્યો ભાઈ.
હા, આપણે હું 2 વખત એટલે શાદીમાં આવેલો છું. અમારી વાલિદાના તરફથી એટલે આપણી રિશ્તેદારી છે. અબ્દુલ મામા ને આપણા આફ્રિકાવાળા ભાઈ, આપણા એક ભાઈનો ના એવણ મામા સસરા બી થાય. તો મે બી આટલે માશાલ્લાહ આપણે દાવત ખાધેલી છે આ જ ઇલાકામાં. આટલે જ 2 વખત આપણે આટલે બિરયાની ખાઈ ગયેલા છે. જુઓ માશાલ્લાહ. પહેલાં આપણે મક્કા ટાવર જોયો ને આ છે મદીના મંઝિલ. માશાલ્લાહ, શાંતિ છે ગામમાં. કોઈ જાતનો કોઈ શોર બકોર નથી. એકદમ શાંતિ છે. સારી વાત કહેવાય. તો અને દોસ્તો આપણી દાદીના બી રિશ્તેદાર છે આ ગામમાં. દાદી તરફથી બી મુસેજી ફેમિલીમાં આપણી રિશ્તેદારી છે. માશાલ્લાહ. હા, હું સરપંચ. જો દોસ્તો આપણે ઘોડાદરા ગામની ગલીઓમાં ફરી રહેલા છે. માશાલ્લાહ. જુઓ, બધા ખેડૂત લોકોના ઘર છે. માશાલ્લાહ, ગાયો છે, ભેંસો છે, તબેલાઓ છે. કૃષિ પ્રધાન ગામ છે. બરાબર છે. બસ હવે તો આટલે દોસ્તો ઘોડાદરા ગામ પૂરું થઈ ગયું ને હવે આપણે પાછા જઈ રહેલા છે આપણી બાઇક પાસે. જો આજો આયરું જો નહીં, કાચબો છે, મળેલો નથી. જો ભાઈ, ઘોડાદરા વાળાઓ જુઓ, કાચબો ફરી રહેલો છે તમારા ગામમાં ને કેટલો મોટો છે. તો દોસ્તો આપણો ઘોડાદરા ગામનો ચક્કર પૂરો થયો. આપણી નાનીકમથી કોશિશ હતી આ ઘોડાદરા ગામને કવર કરવાની. ગામ બી નાનું છે. તો ઉમ્મીદ છે તમને સારો લાગ્યો હે આપણો આ વિડીયો. ઘોડાદરાવાળા હાજરી પુરાવે કોમેન્ટ બોક્સમાં. અગર ઘોડાદરાથી બહાર હોવ તમે તો જરૂર જણાવો કે તમે કઈ જગા પરથી આ ઘોડાદરા ગામનો વ્લોગ જોઈ રહેલા છો. કોમેન્ટ બોક્સમાં હાજરી પુરાવો. તો આવતું ઘોડાદરા માશાલ્લાહ. ને આ સીધો રસ્તો આપણે જેના પર જવું કરમાલી રવિદ્રા આપણને લઈ જશે ને આ લેફ્ટ સાઈડ અડાદરા તમે જઈ શકો છો ને આ સીધો રસ્તો વાયા ઉટિયાદરા કદાચ તમને કોસંબા લઈ જશે. કોસંબા જવો હોય તો આ રસ્તા પર જવાય. તો આવો તો આપણો વિડીયો આટલે આપણો વિડીયો ખતમ કરીએ જ ઘોડાદરા ગામનો. ઉમ્મીદ છે તમને સારો લાગ્યો હે. પાછી મુલાકાત થશે બીજા કોઈ વિડીયોમાં, બીજા કોઈ ગામમાં ઇન્શાઅલ્લાહ. અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહ.